આજે તારીખ 10/7/2024ના રોજ ટોટલ રાજકોટના તમામ રેસ્ટોરન્ટ, બેન્ક્વેટ હોલ, પાર્ટી પ્લોટ અથવા ખાણીપીણીને લગતા તમામ ધંધાઓ આજે બંધ રહેશે અને આ એસોસિએશનને બધાએ માન સન્માન આપ્યું તે બદલ ખૂબ ખૂબ આભારી છું એ બધાનો. આ બંધ પાડવા પાછળનું કારણ શું છે? કોર્પોરેશનની શું વિગતો છે તે તેમનો વિરોધ કરી રહ્યા છે? જી, આ બંધ રાખવા પાછળનું કારણ છે કે નાના યુનિટ છે જ્યાં કોઈ આગની શક્યતા નથી. જે 50x50માં જે રેસ્ટોરન્ટ ચાલુ હોય અથવા પાર્ટી પ્લોટ હોય, પાર્ટી પ્લોટમાં તો આજ સુધીમાં ગુજરાતમાં કોઈ એવો કિસ્સો નથી કે પાર્ટી પ્લોટમાં આગ લાગી હોય, તો એને પણ હેરાન કરવામાં આવે છે. બેન્ક્વેટ હોલમાં પણ હેરાન કરવામાં આવે છે. તો આ બધાના ફાયર એનઓસીના મામલે અને બીયુ પરમિશનના મામલે અત્યાર સુધી ચાલતું હતું, અત્યારે કેમ નહીં? એના કારણે આ બધા એક અધિકારીઓ કામ નવું આવ્યા છે અથવા તો એની ઈમાનદારી દેખાડવા કરે છે કે શું છે કંઈ ખબર નથી પડતી. અત્યાર સુધીમાં જે ચાલતું હતું તો એ કોના આધારે ચાલતું હતું? અત્યાર સુધી શું કાયદો નહોતો? મેહુલભાઈ, અત્યાર સુધી કાયદો નહોતો કે હતો તો અત્યારે સુધી શું અધિકારીઓને હપ્તા દેતા હતા હોટલ સંચાલકો કે શું છે? જી, અત્યાર સુધી તો ઠીક છે, પણ અત્યારે જે રેસ્ટોરન્ટ સીલ કર્યા ઠીક છે ને, અત્યાર સુધી ચાલતું હતું એની પાછળનું કારણ અમારે પણ જાણવું છે. જો અત્યારે કાયદો હવે અધિકારીઓને યાદ આવે છે તો હોટલ સંચાલકો હપ્તા દેતા હતા કે એને છૂટ આપતી હતી અત્યાર સુધી? જી, આપની વાત બિલકુલ સાચી છે. અત્યાર સુધીમાં જે કંઈ ચાલતું હતું તે એક અધિકારીઓની ગેરનીતિ હતી. અત્યારે અધિકારીઓ જે છે એ ઉપરથી પ્રેશર. કઈ રીતના અમને સ્પષ્ટ વાત કરો, કેટલા રૂપિયા હપ્તા લેતો તો એ સ્પષ્ટ આપો. હપ્તાની તો કોઈ જાણકારી આપણી પાસે બિલકુલ નથી, પરંતુ પછી કેમ ચાલવા ગેરકાયદેસર ચાલવા દેતા હતા અધિકારીઓ અત્યાર સુધી? એ એમની ગેરનીતિ ગણી શકાય આપણે, પણ એક હપ્તા કોણ દેતું હોય કોણ નહીં એ આપણને ખ્યાલ ન હોય. પરંતુ તમે યુનિયનના પ્રમુખો છો તો હોટલ સંચાલકોને તમારે પૂછવું તો જોઈએ ને કે કેમ અત્યાર સુધી કેવી રીતના શું હતું શું નહીં, આખી વિગત તો. કારણ કે તમે બંધ પાડવા આવ્યા છો તો મીડિયા આગળ તો હપ્તા વિશે તમારે ખુલાસો કરવો જોઈએ કે આ અધિકારી એટલા હપ્તા લેવા આવતો હતો. જી, હપ્તાની વિગત અમારી પાસે કે હવે અધિકારીઓ સુધરી ગયા છે, પૈસા નથી લેતા એટલે ચાલુ રાખવા, કારણ કે આ તમારા જ શબ્દો બોલ્યા. મારી વાત સાંભળો. અત્યારે જે લોકોએ સીલ માર્યા છે, જે પાર્ટી પ્લોટ, જે બેન્ક્વેટ હોલ, જે પ્રોપર્ટીમાં સીલ માર્યા છે, હપ્તાની વાત કરીએ તો અત્યારે પણ પ્રેશર છે. અત્યારે પણ 5-5 લાખની ઓફર છે. થોડાક દિવસ પહેલાં 2-3 દિવસ પહેલાં જ ન્યૂઝમાં આવી ગયું છે. એક અધિકારીનું નામ જે આરએમસીમાં લોકો હતા અને આરએમસીમાં ત્યાંથી ડિસ્ચાર્જ કર્યા છે, તે આરએમસીના નામે હપ્તા ઉઘરાવતા હતા. 5-5 લાખ રૂપિયાના સેટિંગ માંગેલ છે. તો એમાં અત્યારે ના પાડે છે. નામ ડિક્લેર કરો ને. નામ એમનું હિમિશાબેન છે, સરનેમ મને ખબર નથી. હિમિશાબેન કરીને હતા, એને 5-5 લાખ રૂપિયાની ખંડણી પણ માંગેલી છે. તો હોટલ શરૂ રાખવા દેશે? જી, શરૂ રાખવાની સીલ ખોલવાની પ્રક્રિયા માટે 5 લાખની ખંડણી માંગેલ છે. જે સીલ ખોલવાનું છે એમાં એને 5 લાખનું સેટિંગ છે. આરએમસીમાં અરજી પણ એ કરી દે છે, આરએમસીમાં ટોટલ વસ્તુ જાણ પણ એ કરે છે. આજે આરએમસીના અધિકારીને ખબર નથી, આરએમસીના જે કમિશનર સાહેબ છે એ કોઈના આવેદનથી તો આપણે આ બધાના સીલ મારે છે. એવું નથી કે એના ધ્યાનમાં પ્રોપર્ટી છે. કોઈ નીચેનો એક માણસ છે એને ઇન્ફોર્મેશન કરે છે, જે ઇન્ફોર્મેશન કરે છે એ વ્યક્તિ શું કરે છે શું નહીં એ પણ કમિશનર જોતા નથી. જી, કહી શકાય કે અત્યારે એક દોડવું છે ને ઢાળ મળી ગયો છે, એટલે એ લોકોને કામ પણ બતાવવું છે અને હેરાન પણ કરવા છે. જી, અમે સ્વયંભૂ બંધનું એલાન કરેલ છે સાહેબ, અને જે રૂમને લગતી જે હોટલો છે કદાચ ચાલુ હોઈ શકે. જી, અમે સમજી શકીએ તો એની પાસે બધું લીગલાઈ જશે. હવે મેહુલભાઈ, તમારી માંગ શું છે? તમે બંધ પાડ્યું છે, ગઈકાલે કમિશનરને પણ કેટલાક લોકો તમારામાંથી મળ્યા હતા. માંગ શું છે હવે? જી, અમારી માંગ એ જ છે કે અત્યારે સીલ મારવાની પ્રક્રિયા ટોટલ ધોરણે બંધ કરે, ઇમરજન્સીમાં બંધ કરે. તમારે સીએમને રજૂઆત કરવી હોય તો સીએમને રજૂઆત કરો. આ બધું પ્રેશર સીએમઓમાંથી છે કે ક્યાંથી છે અમને તો ખ્યાલ જ છે, પણ અત્યારે આરએમસીના અધિકારી પાસે અમે જઈએ ત્યારે અમને કમિશનર સાહેબ પોતે 1986નો કાયદો સમજાવે છે. તો 1986નો કાયદો તમે અમને સમજાવો છો તો અમે વાત કરી કે ભાઈ આ બિલ્ડિંગ પણ આરએમસીનું કાયદા મુજબ નથી. તો અમારા ઉપર ઉગ્ર થયા અને અમને એવું કહ્યું કે ભાઈ તમારી આવકની સ્ત્રોત છે, બેન્ક્વેટ હોલ, પાર્ટી પ્લોટ, રેસ્ટોરન્ટ વગેરે વગેરે જે કાંઈ છે એ આવકની સ્ત્રોત છે, એટલે ત્યાં કાયદો લાગુ પડે, અહીંયા લાગુ ન પડે. કાંઈ વાંધો નહીં, ત્યાં લાગુ પડે તો અત્યાર સુધીમાં આરએમસીમાં આટલા મોટા કૌભાંડો થયા તો એ આરએમસીમાં આવકનો સ્ત્રોત ન ગણાનો. હમણાં 10 કરોડ રૂપિયા સાહેબની તેજુરીમાંથી નીકળ્યા, તો આટલી રકમ લગભગ કોઈ યુનિટવાળા પાસે નથી, ધંધાર્થીઓ પાસે. તો આ આરએમસીનો મોટામાં મોટો સ્ત્રોત તો આરએમસી જ છે. તો એ શું કામ અમને 1986નો કાયદો ભણાવે છે? હવે એટલે માંગ કાયમી બંધ તાત્કાલિક બંધ થવી જોઈએ. પણ આમાં નીતિ નિયમ તમારા બદલો. આમાં
કોઈ પણ સંજોગે કોઈ પણ શરતે તમારા રસ્તા કોઈ પણ નીકળે ત્રીજો રસ્તો એવો કાઢો કે જેથી કરીને ટાઈમ મળે. અત્યારે ફાયર એનઓસી પાછળ એ લોકો પડ્યા છે. શું આગ લાગે તો ફાયર એનઓસી નથી સળગવાની? ફાયર એનઓસી પડી છે તો પણ સળગવાની છે. અત્યારે ઇક્વિપમેન્ટ બધા પાસે છે. ફાયરના ઇક્વિપમેન્ટ બધા રેસ્ટોરન્ટ, બેન્ક્વેટ હોલ પાસે કે પાર્ટી પ્લોટ પાસે આવી ગયા છે. પોતાની સેફટી માટે ને ડરના માર્યા બંને બાજુ આપણે કહી શકીએ લઈ લીધા છે. માત્ર ફાયર એનઓસીના કારણે તમારે સીલ મારી દેવાના 30-50 લાખનો નુકસાની આવે મહિનાભરની, તો એ કઈ રીતે વ્યાજબી છે?